બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા કથળી હિંમતનગરના બળવંતપુરામાં બે જૂથ વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે। સામાજિક બાબતે બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો। લાકડીઓ અને પથ્થરથી કારના કાચ પણ તોડી નાખ્યા। ત્યારે આ હુમલામાં એક દીકરી સહિત 4 લોકોને ઈજા પહોંચી છે। જિલ્લા પોલીસનો કાફલો બળવંતપુરામાં ખડકાયો। પોલીસે ઘટનાસ્થળે પહોંચી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। છોકરી છૂટી કરી અને એની છોકરી તેડી મારી છોકરીએ તેડી ગયા અને પછી મને કે 2 મહિના થયા પાછી મારી છોકરીને કાઢી મેલી મારી જોડીને અને પછી મારા છોકરો મારી બહુ એની બહુ લઈ આવ્યો તો પછી મારા છોકરાને મારવા આવ્યા કે હું તો જોડતો છોકરીને એમ કીધું આ બોડી છે મારા જોઈતો નથી પેલી મોટી પહેલા બીજો જોડી છે એની છોકરીને ઘરવાળા બીજા લગ્ન કરી દીધો એ થઈ ગયું કે એની છોકરી મેલી હું તેડી આવીને પછી એની છોકરી મારી છોકરી કાઢી મેલી મારીને અને બીજો પૈણી આવ્યો આ છોકરી ગાડી મેલી હતી અને પછી બીજી છોકરીને ગાડી મેલી તો મારા છોકરી મારા બહુ જોવો છે જઈને લઈ આવ્યો રાતે હું જોડતો હતો કાલ રાતે લઈ આવ્યો કાલે આખા પથ્થર મારા કર્યા આજે પથ્થર મારા કર્યા। કેટલા લોકો આવ્યા હતા? આ પોસ્ટ ગાડીઓ અને ગાડીઓ પછી 40 જણા। હવે વાણું કરાયું અને છોકરો પેલી છોકરીએ ફોન કર્યો, એ છોકરો જઈ લઈ આવ્યો બરાબર। એ બાબા એમાં કાલે આયા મારવા અને આજે જાતે પથ્થર મારો કર્યો। આખી 10 મામલો શું હતો? મામલો ને કીધું ને તમને ગાડી મેલી લેવા આવ્યા હતા લેવા તો બસ હાટા બે પાણીની માં છે।